કરિયા વડા ભાઈ છે વિરાય એ અવળું પાડી નગર આલા ખેડૂત તમારે અવળું પાડી નગર આલા રે વિરાય ઓ ભાઈ એ ભાઈ અવળું પાડી નગર આલા ખેડૂત તમારે અવળું પાડી નગર આલા રે વિરાય અરે ભાઈ હા વિરા સામે મહારાજ આવતા જણાય છે વિરા એ જણાય છે મારો ભાઈ તો હાલ વિરા આજે આપણે બંને ભાઈ અવરું ફરીને ફરી જય મારો ભાઈ એ હાલ વિરા જો ભાઈ જો અરે વીરા વરદાન કહો મહારાજ તમને ને અમને આવતા જોઈ આજ ખેડૂત ભાઈ અવળું ફરીને વાર્યા હોય માટે જે તપાસ કરો અને ખેડૂત ભાઈને કહો કે અમારા મહારાજને જોઈ અવળું શા માટે ફરી ઉભા છે હા મહારાજ અરે ખેડૂત ભાઈ હા વિરા વરદાન તમે આજે મને અને મારા બાળકને જોઈ આજે અવળું ફરી શા માટે ઉભા છો ખેડૂત ભાઈ હા વિરા વરદાન તો સાંભળ ભાઈ કે આજ મેં તમારા મહારાજ અવરું ફરી નથી મારો ભાઈ પણ આજ અમે બે ભાઈ આજ મારા ભાઈની વાવણી વાવા જાય છે વિરા તો વાવણી વાવવાની કોઈ ચીજ વસ્તુ કા ઘરે બોલીને આવ્યા છે ભાઈ તો એટલા માટે હું ને મારો ભાઈ આજ વિચાર કરી કે કઈ વસ્તુ અમારી ઘરે બોલાવી ને એટલા માટે હું ને મારો ભાઈ અવરું ફરીને ભાષે વિરા પર દાન અરે ખેડૂત ભાઈ શું ભાઈ તમારી બધી વસ્તુ હા તમારી પાસે હોવા છતાં આજે શા માટે ખોટું બોલો છો ભાઈ તો હવે બધાન તો સાને મારો ભાઈ જઈને આપણા મહારાજને વાત કરી દે વિરા કે આજ ને ખેડૂત ભાઈના દીકરા આજ ને સત્ય કહે વિરા તો આપણા મહારાજને આજ ખોટું તો નહીં લાગી જાય ને વિરા બધાન હા ખેડૂત ભાઈ જા મારો ભાઈ જાઓ ભલે તો વાલા થોડીક ક્ષણો પહેલા હમણાં જાહેરાત કરવામાં આવી કે એક ફાળાની બુકાઈથી રવાના થઈ છે તો એવો જ એક પેલો બોલ સાહેબ તાળીઓથી વધાવવા જેવો આવ્યો છે હા મોજ હા જે ભાઈ આ મંડળ રમાડ્યું છે એવા જ મંડળ કેતા ગરધણી લાલજીભાઈ હરખાભાઈ માંગરોલિયા એમના તરફથી ઢોલરા ધામના અંશત્રની માલિકોર 5000 ને 1 રૂપિયા આવે છે વાલા એકવાર સાહેબ તાળીઓથી વધાવજો કદાચ ને માટે કઈ આપો નહીં ને તો કઈ નહીં પણ જો દાતા આપે છે ને સાહેબ એને તાળીઓથી વધાવો ને તો એને સાહેબ દેવાનો ઉમંગ ચડે તો 5101 રૂપિયો લાલજીભાઈ હરખાભાઈ માંગરોલિયા એમના તરફથી આવે છે ભૂખની માલિકોર ફૂલની પાકડી ભરી દેવાલા હા મોજ હા અરે મહારાજ તો તમને આજે ખેડૂત ભાઈ સાચું ને સત્ય કહેશે મહારાજ તો આપને દુઃખ તો ન લાગે ને મહારાજ અરે વીરા વરદાન કહો મહારાજ ખેડૂત ભાઈને કહો જો સાચું ને સત્ય બોલે ને તો રાત તરફથી ઇનામ આપવામાં આવશે હા મહારાજ અને કદાચ જો જૂઠું બોલે ને તો ભગવાન ભોળિયા નાથના સોગન આપી એમની પાસે સત્ય બોલાવજો જેવી તમારી આજ્ઞા મહારાજ જેવી તમારી આજ્ઞા અરે ખેડૂત ભાઈ હા વિરા બધાન તો તમે જે સાચું ને સત્ય બોલશો ને વીરા બોલી જાય મારો ભાઈ તો તમને બે ભાઈને રાત્રે ઇનામ મળશે ભાઈ ઇનામ મળશે બે ભાઈને આપશો ને પાછા વિરા હા ખેડૂત ભાઈ હા અને જો ખેડૂત ભાઈ ચૂપ તમે કાઈ પણ ખોટું બોલો ને ભાઈ ખોટું બોલી જાય વિરા તો તમને તમારી ઈષ્ટદેવ ભોળાનાથના સોગંદ છે ખેડૂત ભાઈ એ ભાઈ એલા અહીંયા ભોળિયા નાથ નામ દીધા છે વીરા ભોળાનાથ આમ તો આપણે ખવાય નહીં ભાઈ નકલા કે લો કવાય મારો ભાઈ આમ તો ભાઈ હા વીરા સિંહા મહારાજા ને રજવાડું એ રજવાડું દેખાય છે વીરા રોજ આટલી મહારાજને હાસુ તો કહી દેવું પડે વિરા એ ભાઈ હા સેવા કાજી છે ને વીરા હા રોજ જાટકીને મહારાજ ને કહી દે વીરા તો રાખજે ભાઈ ત્યાં તૈયારી મારો ભાઈ જો મહારાજના શરણમાં ખેડૂતના નમન હોય મહારાજ અરે કહો ખેડૂત ભાઈ તો સાંભળે મહારાજ કે આજ અમે નથી કહેતા મહારાજ પણ આજ હરેશ વર્ષ આજે તમારી વાતો થવા મળી છે મહારાજ કે મહારાજ આજે મને બાપી બેટા વાંજ્યા હોય બાપી બેટા વાંજ્યા હોય અને જો મહારાજ અને આજ અમે વાંજ્યાના મોઢા જો આજ અમારી વાવણી વાવા વ્યાજ મહારાજ તો આજ અમારા ખેતરમાં એક દાણો પણ નો ઉગે મહારાજ એટલા માટે ખેડૂત અવરું ફરીને વાતા મહારાજ ખેડૂત અવરું ફરીને ભાષા અરે ખેડૂત ભાઈ હા મહારાજ આ કેવી વાત તમારી જૂઠી છે ખેડૂત ભાઈ શા માટે જૂઠી પડે મહારાજ કારણ
કે હજી કદાચ તમને વાતની જાણ ને હોય ખેડૂતભાઈ કઈ મહારાજ આજ કોણ કહે છે કે પોકણગઢના રાજા અજમલ પાપી પેટથી વાંધ્યા છે ખેડૂતભાઈ આ નગરના લોકો બધા વાતો કરે છે મહારાજ હવે ખેડૂતભાઈ તો આજ હું કહું ને એ તમે સાંભળી લો ખેડૂતભાઈ તો કહો મહારાજ આજે તમારી આગળ હું તમારે શિર માન્ય હોય મહારાજ શિર માન્ય હોય હા ખેડૂતભાઈ કહો મહારાજ આજ રાજ કહું ને ખેડૂત ભાઈ સાંભળો રે કહો મહારાજ એક હરિદવ મારા દિલડાની વાત ખેડૂત વીરા કહો મહારાજ કહો આશીર્વાદ રાજન કહું ને ખેડૂત ભાઈ સાંભળો રે હા મહારાજ ખેડૂતભાઈ આજ લાસાને લક્ષ્મી રે મને દીકરી રે સત્ય વાત છે મહારાજ હા ખેડૂતભાઈ જાણું છું મહારાજ એ સગુણાઈયા કેરો મારે હાર રત્ના વીરા જેહો રાજા અજમલ જેહો બાપ લાસાને લક્ષ્મી રે મને મારે લાડ રે ઘર આજ ત્રણ દીકરીઓ મારા રાજમાર મેરે જેહો રાજા અજમલ જેહો બાપ જેહો એક એવી રીત વાંધ્યા કે ભાઈ રૂપલા વિના પરા એ સત્ય વાત છે મહારાજ એવી ત્રણ દીકરીઓ મારા રાજદ્વાર મેરે એક એવી રીત વાંધ્યા કે વાય રે હારી. એવી ત્રણ દીકરીઓ મારા રાજમાં રમે એવી ત્રણ દીકરીઓ મારા રાજમાં રમે હા મહારાજ આજ લાસા લક્ષ્મી ને સગુણાબા જેવા આ ત્રણ દીકરીઓ મારા રાજમાં રમતા હોય હા છતાં પણ અમે કઈ રીતે વાંધ્યા કહેવાય ખેડૂતભાઈ હા મહારાજ એ વાત તો કેવી તમારી આજે મને સત્ય લાગી ગઈ મહારાજ કે જગદંબા જેવી ત્રણ દીકરીઓ તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ પણ મહારાજ આજે દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય મહારાજ જો આજ ન પરણાવી દે હો ને મહારાજ તો કાલ પોતાને ચાતરે ચાલી જાહે મહારાજ પણ મહારાજ પાછળથી જો તમારો કોઈક બાડો બુબડો લુલો લંગડો મહારાજ જો એકાદી પુત્ર વત્ર મહારાજ તો તમ ગયા પછી આ રાજ ગાદી ને સંભાળી લે તો મહારાજ
નહીતર મહારાજ એક દિન સમય મહારાજ આ પોકે કે નગરી મહારાજ તારા લાગી જાય મહારાજ, તારા લાગી જાય. અરે ખેડૂતભાઈ, આ મહારાજ કેવી વાત! તો તમારી સત્ય છે ખેડૂતભાઈ, સત્ય તો ને મહારાજ. કે ત્રણ ત્રણ દીકરી હોવા છતાં આ મહારાજ દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય, દીકરી તો એક પંખીનો માળો કહેવાય. જાણું છું હા, મહારાજ. ખેડૂતભાઈ, પણ કદાચ જો મારે એક દીકરો હોત ને તો મારા ગયા પછી આ રાજને હલાવત, નકર એક દિવસ આ રાજગાદીનો કોઈ વારસદાર નહીં હોય ખેડૂતભાઈ. અને કદાચ આજ જો મારા સામા મળવાથી જો તમને હવળા સુકન થઈ ગયા હોય ને આ મહારાજ તો ખેડૂતભાઈ કાલ સવારે કુર્જ નાણ ઉગે સારા સુકન જોઈ તમારા ખેતરમાં તમે વાવણી વાવવા જાયજો ખેડૂતભાઈ. જેવી તમારી આજ્ઞા મહારાજ, જેવી તમારી આજ્ઞા. એ ભાઈ, એ વીરા તાજ મારા ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર વીરા તાજ આપણે બે ભાઈ સબરા સુકન્યા વધાય ભાઈ. હાલ વીરા. ભલે ભાઈ. અરે વાહ મમરી વાહ વાહ હાયલા ખેડૂત ભાઈ, મમરી વાહ વાહ હાયલા રે વિનાય. હાલ ભાઈ. એ મમરી વાહ વાહ હાયલા ખેડૂત ભાઈ, મમરી વાહ વાહ હાયલા રે વિનાય. મમરી વાહ વાહ હાયલા ખેડૂત ભાઈ, મમરી વાહ વાહ હાયલા રે વિનાય.